Assalamu alaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about supplementary reader read 3 story time. Story time. એટલે કે we are going to talk about stories. Here are some stories which we are going to learn. Some interesting stories are here. Let's begin. Which type of stories are here? Story time. A small talking dog was a big success when it came to a theater. It told jokes, sang songs, and did a lot of other funny items on the stage. But while it was singing a song, a beggar came into the theater, stopped, listened for a few moments, and then ran up and jumped on the dog, small talking dog, and carried it off the stage. Just as the two animals were disappearing behind the curtains, at the side of the stage, the small talking dog said, "I'm sorry about this, everybody. This is my mother. She does not want me to be an actor. She wants me to be a doctor." હવે આપણે અહીંયા સ્ટોરી જોઈએ તો a small talking dog was a big success when it came to a theater. એટલે એક small talking dog. He got big success. એને ખૂબ જ સફળતા મળી. એ ખૂબ સફળ થયો. ક્યારે? તો જ્યારે એ થિયેટરમાં આવ્યો ત્યારે. હવે એ થિયેટરમાં શું કરતો હતો? તો it told jokes, sang songs, and did a lot of other funny items on the stage. એ સ્ટેજ પર રમૂજી ટૂચકા, ગીતો અને બીજી ઘણી બધી રમૂજી આઇટમો, ફની આઇટમ્સ કરતો હતો. હવે but when it was singing a song, એક દિવસ એવું થયું કે જ્યારે એ સ્ટેજ પર ગીતો ગાઈ રહ્યો હતો ત્યારે a bigger came into the theater. એક મોટો કૂતરો ત્યાં થિયેટર પર આવીને ઊભો રહ્યો. Stopped. Listen for a moment. Listen for a few moments. And then ran up and jumped on the dog, small talking dog, and carried it off the stage. એટલે એક દિવસ એવું થયું કે જ્યારે પેલો નાનો કૂતરો ગીતો ગાઈ રહ્યો હતો ત્યારે શું થયું? અ બિગર કેમ, એક મોટો કૂતરો ત્યાં આવીને ઊભો રહ્યો અને થોડીવાર પેલા કૂતરાએ નાના કૂતરાને સાંભળ્યું અને પછી દોડીને નાના કૂતરા ઉપર એને જમ્પ કર્યું એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ. અને પછી એ મોટા કૂતરાએ એને સ્ટેજની બહાર કેરીડ ઓફ, ખેંચીને લઈ ગયો. હવે આમ મોટો કૂતરો દેખાયો તમને? હવે અહીંયા શું થયું? તો just as the two animals were disappearing behind the curtains at the side of the stage. જ્યારે આ બંને પ્રાણીઓ ડિસઅપિયરિંગ બિહાઇન્ડ ધ કર્ટન્સ, જ્યારે આ બંને પ્રાણીઓ સ્ટેજની બાજુના પડદાની પાછળ જતા હતા ત્યારે અ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, પેલો નાનો જે ટોકિંગ ડોગ હતો એણે કહ્યું. શું કીધું? આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી. એ સ્ટેજના બધા લોકોને કહે છે, ફ્રેન્ડ્સ, હું આ બધા માટે ખૂબ જ સોરી છું, દિલગીર છું. અને કેમ? તો એ રીઝન આપે છે, ધીસ ઇઝ માય મધર. આજે કર્ટનની પાછળ છુપાઈ ગયો ને પછી કે આ જે મોટો કૂતરો છે એ કોણ છે? તો ધીસ ઇઝ માય મધર.
એ મારા મમ્મી હતા. એન્ડ શી ડઝ નોટ વોન્ટ ટુ બી એન એક્ટર. મારા મમ્મી નથી ઈચ્છતા કે હું એક એક્ટર બનું. શી વોન્ટ્સ મી ટુ બીકમ અ ડૉક્ટર. મારા મમ્મી એવું ઈચ્છે છે કે હું એક ડૉક્ટર બનું. અત્યારની લાઈફમાં આજે આપણે જોઈએ તો આપણી સાથે બી એવું જ બનતું હોય છે. આપણે કંઈક બીજું કરવા માંગતા હોય ને આપણા પેરેન્ટ્સ કંઈક બીજું જ કરવા માંગતા હોય છે કે ના. તો આપણે કહીએ કે નહીં પપ્પા મને એન્જિનિયર બનવું છે, પણ પપ્પા શું કે ના તને ડૉક્ટર જ બનવાનું છે. જસ્ટ લાઈક દેટ અહીંયા ડોગ જે છે એ he wants to become an actor, but his mother don't want that thing. એની મમ્મી એવું કંઈ ઈચ્છતા નથી. she wants that he will be a doctor. ઓકે, આ ફર્સ્ટ સ્ટોરી અત્યારે અહીંયા પૂરી થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. Mr. Jones was very fond of climbing on mountains. So one year he went to Switzerland for his holiday. He was climbing a peak with his guide. Be careful here, the guide said. This is a dangerous place. You can easily fall, and if you do, you will fall straight down a very long way. But he continued calmly. If you do fall here, don't forget to look to the right while you are going down. There is a quite extraordinary beautiful view there, much more beautiful than you can see from here. હવે અહીંયા જે સ્ટોરી છે એ લિટલ બિટ ફની છે. કેવી રીતે તો આપણે જોઈએ. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ. મિસ્ટર જોન્સ નામના વ્યક્તિ એમને ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ એટલે કે પર્વત ઉપર ચડવાનો જબરો શોખ હતો. ફોન્ડ ઓફ શોખ. તો એ પર્વતો ઉપર ચડવાનો એમને શોખ હતો. એટલે શું કર્યું એમણે? સો 1 year he went to Switzerland for his holiday. એક દિવસ એ પોતાના હોલિડેઝ માટે ક્યાં ગયા? તો સ્વિટ્ઝરલેન્ડ ગયા. એન્ડ he was climbing a peak with his guide. અને ત્યાં તે પોતાના ગાઈડ સાથે એક શિખર ચડી રહ્યા હતા. અને ત્યારે શું થયું? તો એ સમયે ધ ગાઈડ સેડ, ગાઈડ એમને કીધું બી કેરફુલ હિયર, અહીંયા થોડી કાળજી રાખજો. અને કેમ એવું કહે છે? ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ. આ ખૂબ જ ખતરનાક જગ્યા છે. યુ કેન ઇઝીલી ફાલ. તમે ખૂબ જ સહેલાઈથી પડી શકો છો. એન્ડ ઇફ યુ ડુ, અને જો તમે પડો તો શું થશે? યુ વિલ ફાલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે. ત્યારે તમે સીધા ખૂબ નીચે પહોંચી જશો. હી કન્ટિન્યુડ કામલી. હવે પણ તે આ પોતાની વાતો શાંતિથી કહી રહ્યા હતા અને કન્ટિન્યુ આગળ બી ચાલી રહ્યા હતા. ઇફ યુ ડુ ફાલ હિયર. હવે શું કહે છે? ઇફ યુ ડુ ફોલ હિયર, જો તમે અહીં પડી જાઓ તો શું કહે છે? ડોન્ટ ફોરગેટ ટુ લુક ટુ ધ રાઇટ વાઇલ. જો પડી જાઓ બાય ચાન્સ, તો નીચે જઈ રહ્યા હો ત્યારે ડોન્ટ ફોરગેટ ટુ લુક ટુ ધ રાઇટ વાઇલ. ત્યારે તમે જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. અને એને જમણી બાજુ જોવાનું કેમ કહે છે? તો ધેર ઇઝ ક્વાઇટ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટિફુલ વે. They are much more beautiful than they can see from here. એટલે જો તમે પડી જાઓ તો રાઈટ સાઈડ પર જોવાનું એને કહે છે. અને ધ રીઝન વોઝ ધેટ ત્યાં જે વ્યૂ છે, દ્રશ્ય છે, ત્યાંના દ્રશ્યો એકદમ અસાધારણ સૌંદર્યનું છે. અને
એટલી સુંદર જગ્યા છે જે આપણે ચડી રહ્યા છે એના કરતાં બી સુંદર જગ્યા તમને ત્યાં નીચે મળશે. જો બાય ચાન્સ પડી જાઓ તો તમે સુંદર જગ્યાનું આનંદ લેવાનું ભૂલતા નહીં. ઇટ મીન્સ કે એને એમ કહે છે કે જો પડી બી જાઓ તો આપણને ખબર છે કે ભાઈ એ માઉન્ટેન પરથી પડે તો શું થાય? હી વિલ બી ડાય. પણ એ શું કહે છે કે મરતા મરતા બી તમે સૌંદર્ય માણીને જજો. એટલે યુ હેવ ટુ લુક એટ ધ રાઈટ સાઈડ. તમારે જો સૌંદર્ય માણવું જ હોય તો કઈ સાઈડ જોવાનું? તો રાઈટ સાઈડ જોવાનું. ઓકે, ચાલો નેક્સ્ટ સ્ટોરી જોઈએ. Lal could not read or write. Once he received a letter, he ran to Khan's house with the letter in his hand. Khan was a clever man. He could read and write. He was sitting on a bed in the courtyard. Lal, will you read out this letter to me, please? Khan, who is it from? Lal, I don't know. The postman has just given it to me. Please open it and read it. Khan opened the letter and read out 2 or 3 lines. Lal, oh, please stop. Don't read it. It's a secret from my friend. I don't want anyone to read it. Khan, don't worry, Lal. I will put my fingers in my ears and then read out your letter to you. You will hear the words, but I won't hear them. Lal, that's fine. You are a wise man. Please put your fingers into your ears and read out the letter to me. હવે શું કરે છે અહીંયા સ્ટોરી કેવી? તો લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. લાલ નામનો વ્યક્તિ છે એ લખી બી નથી શકતો અને વાંચી બી નથી શકતો. વન્સ હી રિસીવ્ડ અ લેટર. એક વખત એને એક પત્ર મળ્યો. He ran to Khan's house with letter in his hand. એ પત્રને પોતાના હાથમાં લઈને પોતાના ફ્રેન્ડ ખાનના ઘરે દોડી ગયો. ખાન વોઝ અ ક્લેવર મેન. ખાન એક હોશિયાર વ્યક્તિ હતો. હી કુડ રીડ એન્ડ રાઇટ. ખાન વાંચી બી શકતો હતો અને લખી બી શકતો હતો. હી વોઝ સિટિંગ ઓન અ બેડ ઇન ધ કોર્ટયાર્ડ. એ પોતાના વાડાની પથારીમાં બેઠો હતો અને લાલ એની પાસે જાય છે. લાલ સેડ ટુ હિમ, વિલ યુ રીડ આઉટ ધીસ લેટર ટુ મી પ્લીઝ? લાલ રિક્વેસ્ટેડ હિમ. લાલ ખાનને રિક્વેસ્ટ કરે છે, શું તું મારા માટે આ પત્ર વાંચી શકે છે? તો ખાન શું કહે છે? હુ ઇઝ ઇટ ફ્રોમ? કોનો છે? લાલ, આઈ ડોન્ટ નો. મને નહીં ખબર. ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગિવન ઇટ ટુ મી. પોસ્ટમેને હમણાં જ મને આપીને ગયો છે. પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ. મહેરબાની કરીને તું આને ખોલ અને વાંચીને મને સંભળાવ. ખાન ઓપન ધ લેટર એન્ડ રીડ આઉટ 2 or 3 લાઇન્સ. ખાને લેટરને ઓપન કર્યું, ખોલ્યું અને 2 થી 3 લાઇન એ વાંચી ગયો. પછી શું થયું? Lal said, "Oh, please stop. મહેરબાની કરીને બસ કરો. Don't read it. આને વાંચશો નહીં. It's a secret from my friend. આ મારા મિત્ર તરફથી મારા માટે એક સિક્રેટ પત્ર છે. I don't want anyone to read it. હું એવું નથી ઈચ્છતો કે કોઈ બી એને વાંચે. ખાન, ડોન્ટ વરી. ખાન લાલને શું કહે છે? ડોન્ટ વરી લાલ. લાલ, તું ચિંતા નહીં કર. આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય યર્સ. હું મારી આંગળીઓ મારા કાન પર મૂકી દઈશ. એન્ડ ધેન રીડ આઉટ યોર લેટર ટુ યુ. અને પછી હું તારો પત્ર તારા માણે વાંચીશ. યુ વિલ હિયર ધ વર્ડ્સ. તને શબ્દો સંભળાવશે પણ આઈ ડોન્ટ હિયર ધેમ. પણ હું બિલકુલ બટ આઈ વોન્ટ હિયર ધેમ. પણ હું એને સાંભળી શકીશ નહીં અથવા તો મને એ સંભળાશે નહીં. લાલ, દેટ્સ ફાઇન. આ બરાબર છે. યુ આર અ વાઇઝ મેન. તું એક સમજદાર વ્યક્તિ છે. પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન ટુ યોર યર્સ
and read out the letter to me. મહેરબાની કરીને તું તારી આંગળીઓ તારા કાન પર મૂકી દે અને પછી મને આ પત્ર વાંચી સંભળાવો. જોયું કેવા લોકો દુનિયામાં પડેલા છે. આપણને આવું બનવું નથી. સો વી હેવ ટુ બી કેરફુલ એન્ડ વી હેવ ટુ બી રીડ એવરીથિંગ. ઓકે, આઈ હોપ આ 3 સ્ટોરી તમને બરાબર સમજાઈ હશે. નેક્સ્ટ ટાઈમ આપણે લાસ્ટ સ્ટોરી જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.